कराग्रे वक्ते लक्ष्मी कर मूल्य सरस्वती कर मध्य तुम गोविंद पर बातें के देश में समुद्र वसन देवी पर्वत तन मंड विष्णु के में पाद पुछक वसुदेव देवम गंतारमदम देव की परमा कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करो तो वासलम पगलो दत्ते गिरि रवि ज्योतिपात्मो वंदे परमानंद शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधार्म गगन संदन में वरण सुभागम लक्ष्मीकांत कमल नयन योगी भेदियानि वंदे विष्णु भव भरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रेतम सतनो दिव्य सत्यो वंदे सागपदकमुपनिषदे गाय समागा दयानावसित जगतेन मंचा पच्चय निति योगिनी यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पुपनो पारिरात्रम तोत्रे वित्रे कुप्रम ज्ञान मुद्रम कृष्ण गीतम सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान स्वरूपमान ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मा विष्णु नारायण ओम नमो भगवती हे जगन्नाथ पुरी सुपुत्रा डाकोरनाथ ठाकुर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ द्वारकाना राधा द्वारकाना राधा गुरिख्या हनुमान दादा गुरिख्या हनुमान जी महाराज श्रीमद भागवत महापुराण 10મો સક્રદ અને 45મો અધ્યાય। 45મો અધ્યાય કે તેમણે વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણોથી બ્રાહ્મણો સત્કાર કરી ઘણી જ દક્ષિણા તથા વાછડા વાળી ગાયો દાનમાં આપી। બધી ગાયોમાં ના ગળામાં સોનાના માળા બધી ગાયોના ગળામાં સોનાની માળા પહેરાવી હતી તથા બીજા પણ ઘણા જ આભૂષણો અને રેશમી વસ્ત્રોથી જ શણગારી હતી। महामूर्ति वसुदेवजी भगवान श्री कृष्ण ने बलराम जी ना जन्म नक्षत्र में जेटली गायो आपन संकल्प कर्यो हतो ते गायो ब्राह्मणों ने दान में आपी। जो के वासुदेवजी पासेथी बधी गायो कंसे छीनवी लीधी ते हवे छोड़ावीने संकल्प प्रमाणे दान माग आपी। आ प्रमाणे यादवोना आचार्य गंगाचार्य पासे संस्कार करावीने बलरामजी अने भगवान श्री कृष्ण बन्ने उपनय संस्कार द्वारा जो गायत्री वर्तमान निष्ठा वाला थई द्विज बन्या। राजन बलराम जी अने भगवान श्री कृष्ण सर्वे विधाताओं उतपाती स्थान सर्वस्व तथा जगतना ज ईश्वर होवा छतां तेमणे पोताना सर्वत्र सिद्ध निर्मल अने ज्ञान ने मनुष्यनी लीलाथी छुपावी। सर्वस्व तथा जगतना ईश्वर होवा छतां तेमणे पोताना सर्वत्र सिद्ध अने निर्मल ज्ञान ने मनुष्यनी लीलाथी छुपावी राख्युं। बधुं जाहिर कराय दे। भगवान हता तोय छुपाव्युं तो आपणे मनुष्य एटले आपणे छुपावी राखવું જોઈએ। આપણી પાસે અમુક વસ્તુ હોય ન હોય તો વાત અલગ,
હવે તે બંને ગુરુકુળ નિવાસ કરવાની સાથે ઇજનિમાં કશ્યપ ગોત્રી સાનદીપતિ મુનિ પાસે જ ગયા. તે બંને ભાઈ વિધિપૂર્વક ગુરુજી પાસે રહેવા લાગ્યા. તે વખતે તેઓ જીતેન્દ્રિય બની ગુરુ સમિત નિર્દોષ પણ તેવી રીતે રહેવું કેવી રીતે રહેવું તે પોતાની સાથે અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓને શીખવાડતા. તેઓ ગુરુવરની શુદ્ધ ભાવ ઈષ્ટદેવ જેવી સેવા કરવા લાગ્યા. તેમની સેવાથી જ ગુરુજીને બંને ભાઈઓ પર બહુ જ પ્રસન્ન થયા અને તેમને શાસ્ત્રોની અને ઉપનિષદ સહિત સંપૂર્ણ વેદો જ ભણાવ્યા. એ સિવાય મંત્રો અને દેવતાઓના જ્ઞાન સાથે વધુ ધનુર્વેદ, મનુસ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્રો, મીમાંસા વગેરે વેદોનું તાત્પર્ય બતાવનારા શાસ્ત્રો, તર્કવિદ્યા, ન્યાયશાસ્ત્ર વગેરે પણ ભણાવ્યા. સાથે સાથે સિદ્ધ વિગ્રહ અને જ્ઞાન, આસન, ધેડ અને આશ્રય અને આસ ભેદોથી યુક્ત રાજનીતિનો પણ અભ્યાસ કરાય. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી બધી વિદ્યાઓના પ્રવર્તક છે. ત્યારે માત્ર એક શિષ્ટ મનુષ્ય જેવો આહ્વાન કરતા રહીને તેઓ અધ્યયન કરી રહ્યા હતા. તેમને માત્ર ગુરુજીના જ એક જ વાર કહેવાથી બધી વિદ્યાઓ શીખી લીધી. માત્ર 66 દિવસમાં જ સંયમ શિરોમણી બંને ભાઈઓને 66 કળાઓનું જ્ઞાન પ્રાપ્ત. આ પ્રમાણે અધ્યાન સમાપ્ત થઈ જવાથી તેમણે સનદીપની મુનિની પ્રાર્થના કરી કે આપની સહ હોય તે ગુરુ દીક્ષા માગો. મહારાજ સનદપતિ મુનિ તેમને અદ્ભુત મહિમા અને અલૌકિક બુદ્ધિનો અનુભવ કરી લીધો. તેથી તેમણે તેમના પત્નીને પૂછીને દક્ષિણા માગી કે પ્રભાસ ક્ષેત્રમાં અમારો પુત્ર સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો, તેને તમે લાવી આપો. પ્રભાત ક્ષેત્રમાં અમારો પુત્ર સમુદ્રમાં ડૂબીને મરી ગયો હતો, તેને તમે લાવી આપો. બલરામજી અને કૃષ્ણ અનંત પરાક્રમી હતા. બંને મહારથી હતા. તેમણે બહુ સારું કહીને ગુરુજીની યાજ્ઞા સ્વીકારી લીધી અને રથમાં બેસીને પ્રભાસ ક્ષેત્રમાં ગયા. તેઓ શરણભર સમુદ્ર કિનારે બેઠા તે સમયે તેમને સાક્ષાત ઈશ્વર જાણીને સમુદ્ર અને એક પ્રકારની પૂજા સામગ્રી લઈ ત્યાં આવી. ભગવાને સમુદ્રને જ કહ્યું કે હે સમુદ્ર, તમે અહીં તમારા મોટા મોટા તરંગોથી અમારા જે ગુરુપુત્રને ખેંચી ગયા છો.
તેને તુરત લાવી આપો. મનુષ્ય વેશધારી સમુદ્રે કહ્યું કે હે દેવાધિ દેવ શ્રી કૃષ્ણ મેં તે બાળકને લીધો. મારા જલમાં પત્સજન નામનો એક મોટો દૈત્ય જતીનો અસુર સખના રૂપમાં રહેશે. તેણે જ તે બાળકનું હરણ કર્યું છે. સમુદ્રની વાત સાંભળીને ભગવાને તરત જ જલમાં પ્રવેશ કર્યો અને સખાસુરને મારી નાખ્યો, પરંતુ તે બાળક તેના હૃદયમાં ન હતો. ફૂલોના આભૂષણો બનાવવા કાન અને અંબોડો માટે, કપડા અને આભૂષણો બનાવવા માટે ફૂલના આભૂષણો શણગાર કરવો. પુષ્પો કે કમળ પત્રના જ કાનમાં પહેરવા, આભૂષણો બનાવવા, સુગંધિત તેલ અને ઉત્તર વગેરે બનાવવા, ઇન્દ્રજાલ અને જાદુ કલા, અનેક પ્રકારની વેશભૂષા ધારણ કરવી, કુતિથી હસ્તકલા દેખાડવી, જાત જાતના ભોજન બનાવવા, જાત જાતની પીવાની વસ્તુ બનાવી, સેવણ કલાને કટપુતલીઓ બનાવી અને તેમને નસાવી, ઉખાણા પહેલિકા મૂર્તિઓ અને બનાવીને કૂટનીતિ ગ્રંથોના અધ્યયનમાં દક્ષતા, નાટક આખ્યોની રચના કરવીને સમસ્યાઓની પૂર્તિ કરવી. ખુશી એટલો જ ભરવાથી જ તથા મોટી છોટી બાણ અને બનાવવાની કલા, ગાલીસા દરી સટાઈને વગેરે બનાવવા, ઉદારી કામ અને ગૃહ, સોના ચાંદી ધાતુને હીરા બના રતોની રક્ષા, સોના ચાંદી તાંબાની શુદ્ધ વસ્તુ બનાવી કળા, મણીઓના રંગ ઓળખવા, ખાણોની ઓળખ, વૃક્ષોની માવજત, ઘેટા મરઘા લડાવવાની કળા, પોપટ મેનાની ભાષા બોલવી, મારણ વિદ્યાને કેસ કેવી વૃત્ત, મુઠ્ઠીની વસ્તુ અને મનની વાત જાણી લેવી, મલેશિયો કાળનો જ સ્ત્રોત સમજવા, મલેશિય કાર્યોને સમજવા, વિભિન્ન દેશોની ભાષાનું જ્ઞાન, ચુક્કન અપચુક્કન પારખવા, પ્રશ્નનો ઉત્તરમાં શુભ અશુભ સમજવું અને કહેવું, અનેક પ્રકારના યંત્રો બનાવવા, રતનોને અનેક પ્રકારના આકાશમાં કાપવા, સાંકેતિક ભાષા બનાવી, મનોવિજ્ઞાન કલા અને નવા નવા શબ્દોના અર્થ શોધવા તથા શબ્દો શોધવા, સલ વિદ્યાથી કામ બનાવી લેવું, છંગળા કોષનું જ્ઞાન, છંગળા કોષનું જ્ઞાન અને સમસ્ત સનદોનું જ્ઞાન, વસ્ત્ર ગોપ કલા, ધૂત કીડા, દૂર રહેલા મનુષ્યો અથવા વસ્તુ આકર્ષણ કરવું, બાળકોની રમતો અને મંત્ર વિદ્યા,
વિજય પ્રાપ્ત કરાવનાર, વિદ્યાને વેતાલ વગેરેની વશ કરાવી છે. વિદ્યા ત્યારે તેના શરીરનો શંખ લઈને ભગવાને રથમાં બેસી ગયા, પાછા આવ્યા. ત્યારે બલરામજી સાથે શ્રી કૃષ્ણ અમરાજની પ્રિય નગરી શયન નિમાજા જઈને શંખ નાદ કર્યો ને શંખનો ઘોષ સાંભળીને તમામ પ્રજાનું શાસન કરવા વાળા યમરાજે તેમનું સ્વાગત કર્યું અને તે ભક્તિ ભાવપૂર્વક વિધિ અનુસાર તેમની પૂજા કરીને તેમને વિનયપૂર્વક નમીને સંઘળા પ્રાણીઓના હૃદયમાં બિરાજેલા શિશિદાન સર્વરૂપ ભગવાને કહ્યું કે લીલાથી જ મનુષ્ય બનેલા છે, લીલાથી જ મનુષ્ય બનેલા છે. હે સર્વે વ્યાપક પરમેશ્વર, હું આપ બંનેની શું સેવા કરું? ભગવાને કહ્યું કે હે યમરાજ, અહીં પોતાના કર્મ બંધન અનુસાર મારા પુત્રને લાવવામાં આવ્યો છે. તમે મારી જ યાજ્ઞા સ્વીકારીને તેના કર્મો પર ધ્યાન ન આપી તેને મારી પાસે લઈ આવો. યમરાજે એવી યાજ્ઞા કરી, ભગવાનની યાજ્ઞાનો સ્વીકાર કર્યો અને તેમનો ગુરુ પુત્ર લાવ્યા. ત્યારે અદુશિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ તે બાળકને લઈને લજ્જની પાસે આવ્યા અને તેને ગુરુદેવને સોંપી આપી. તે તમે બધું જે કંઈ જોવે તે માગ્યું. ગુરુ દેવે કહ્યું કે હે બેટા, તમે મને બહુ ગુણ ગુરુ દક્ષિણા દીધી, હવે બીજું શું જોઈએ? જે તમારા જેવા પુરુષોત્તમ ગુરુ છે તેના ક્યાં મનોરથો સંપૂર્ણ કહી શકે? વીર શિષ્યો, હવે તમે બંને તમારા ઘેર સીધાઓ, તમારી પવિત્ર કીર્તિ થાઓ, તમારી પવિત્ર કીર્તિ થાઓ. તમારી ભણેલી વિદ્યા આ લોક અને પરલોકમાં સદા જ તાજી જ રહેશે. રહો, તેની વિષમૂતિ ન થાવ. ફરી શીત પછી ગુરુજીની યાજ્ઞા લઈને વાયુ સમાન વેગ વાળા અને મેઘ જેવી ગર્જના કરતા રથમાં બેસીને બંને ભાઈઓ મથુરા પધાર્યા. મથુરાના પ્રજાજનો ઘણા દિવસથી કૃષ્ણ અને બલરામજીને ન જોઈ બહુ દુઃખી થઈ રહ્યા હતા. હવે તેમને આવેલા જોઈને બધા પરમાનંદ મગન થઈ ગયા, જાણે કે ખોવાઈ ગયેલું ધન પાછું મળી ગયું. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતામાં 10મા સક્રે પૂર્વાદ્ર ગુરુ પુત્રાયમ નામ સપષ્ટાવાસ 10મા સક્ર પૂર્વાદ અંતર્ગત ગુરુ પુત્રા નામનો 45મો અધ્યાય છે. મારી ચેનલ યુટ્યુબમાં બજરંગી ધોળિયા સબસ્ક્રાઇબ કરવા વિનંતી. યુટ્યુબમાં બજરંગી ધોળિયા નામ પર ચેનલ છે બજરંગી ધોળિયા યુટ્યુબ, એમાં સબસ્ક્રાઇબ કરો.
શ્રીમદ ભાગવતે મહાપુરાણ 10મો સક્ર 46મો અધ્યાય ઉદ્ધવજીની વ્રજ યાત્રા। श्री सुख हुआ। सुखदेव जी कैसे है परिचित उद्धव जी भूषण एक प्रधान पुरुष था। તેઓ સાક્ષાત બહુસ્પતિના શિષ્ય અત્યંત શિષ્ટ બુદ્ધિમાન હતા। શ્રી ઉદ્ધવજીના મહિમા વિશે આથી વિશેષ બીજી કઈ વાત કહી શકાય કે તેઓ શ્રી કૃષ્ણના પ્રિય સખા હતા, મંત્રી પણ હતા। એક દિવસ શરણાગતોના બધા દુઃખો હરનારા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પ્રિય ભગત અને એકાંત પ્રેમી ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, હે સૌમ્ય સખા ઉદ્ધવ, તમે વ્રજમાં જાઓ, ત્યાં મારા માતા પિતાને નંદ બાવા અને યશોદા મૈયા તેમને પ્રસન્ન કરો, અને ગોપીઓ મહારાજ વિરહમાં આયુધી બહુ દુઃખી થઈ રહી છે, તેમને મારો સંદેશો કહીને તેમને મનોવ્યાસથી મુક્ત કરો। પ્રિય ઉદ્ધવ, ગોપીઓનું મન નિરંતર મારામાં જ લાગેલું છે। પ્રિય ઉદ્ધવ, ગોપીઓનું મન નિત્ય નિરંતર મારામાં લાગેલું, તેમના પ્રાણ, તેમનું જીવન, તેમનું સર્વેશ્વ હું જ છું કે મારા માટે તેમણે પોતાના પતિ, પુત્ર વગેરે બધા સગા સંબંધીઓને છોડી દીધા છે। હું તેમના પ્રિય તમોમાં જ અત્યંત પ્રિયતમ છું। ના, તેમનો આત્મા જ હું છું। મારો એ જ સંકલ્પ છે કે જે લોકો મારા માટે આ લોક અને પરલોકના ધર્મોને છોડી દેશે તેમનું યોગ છે ભરણ પોષણ હું જ સહન કરું છું। પ્રિય ઉદ્ધવ, તે ગોપીઓ મારા અહીં આવી જવાથી મને દૂર રહેલો માને છે અને મારું સ્મરણ કરીને અત્યંત વિહળ થઈ રહી છે। પ્રતિ ક્ષણ મારા માટે આતુર રહેશે। મારી ગોપીઓ અત્યારે બહુ જ પ્રત્યપૂર્વક કષ્ટ સાથે પોતાના પ્રાણને ટકાવી રહી છે। તેમને કહ્યું હતું કે હું આવીશ, આ મારું વસન તેના જીવનનો આધાર છે। હે ઉદ્ધવ, વધારે હું શું કહું, હું જ તેમનો આત્મા છું। તેઓ નિત્ય નિરંતર મારા જ તનમય રહે છે। શ્રી સુખદેવજી કહેશે, પરિચિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ વાત કહી ત્યારે ઉદ્ધવજી બહુ જ આદરથી જ પોતાના સ્વામીનો સંદેશો લઈને રથમાં બેસી નંદ ગાંવ જવા જ નીકળ્યા। પરમ સુંદર ઉદ્ધવજી સૂર્યાસ્તના સમયે નંદ બાવાના વ્રજમાં પહોંચ્યા। તે સમયે જંગલમાંથી ગાયો આવી રહી હતી। તેમની ખરીઓ એટલી ધૂળ ઉડી રહી હતી કે તેમનું ઢકાઈ ગયું।
નિત્ય નિરંતર ભગવાન વાસુદેવનો એકનો એક જ પ્રિય માને છે. એને કોઈ દુઃખ વાસુદેવ કૃષ્ણ પાસે આવવા દેતા નથી. કોઈ પણ દુઃખ કે કાળ પણ યમરાજ આવે તો એને હટાવી નાખે છે. સતત નિત્ય મન ભગવાન વાસુદેવમાં નિત્ય રહેવું તો એને કાળ યમરાજ પણ એને કાંઈ કરી શકે નહીં. કાળ ન કરી શકે તો બીજાની તો વાત ક્યાં આવે. કોઈ કષ્ટ પડે નહીં. આમાં લખેલું છે વર્જ ભૂમિમાં ઋતુમતી ગાયો માટે મનો મતસ આખલાઓ લડી રહ્યા હતા. તેમની ગર્જનાથી વર્જ ગુંજી રહ્યું હતું. થોડા દિવસની વિયા એની મોટા અથડા મણ વાળી ગાયો પોતાના વાસડાઓ તરફ દોડી રહી હતી. સફેદ રંગના વાસડા આમ તેમ ઉછળતા કૂદતા સુંદર લાગી રહ્યા હતા. ઘેર ઘેર ગાયો દોહવાના ધવનીય અને મધુર વાસળીઓના સુરોથી હજી પણ વ્રજની અપરોક શોભા જણાતી હતી. ગોપીઓ અને ગોપો સુંદર પરિધાન અને આભૂષણોથી ધજીને શ્રી કૃષ્ણ તથા બલરામજીના મંગલમય ચરિત્રોનું જ્ઞાન કરી રહ્યા હતા. આ પ્રમાણે જ વર્જ વિશેષ રળિયામણું લાગતું હતું. ગોપોના ઘરમાં અગ્નિ સૂર્ય અતિથિ ગાય બ્રાહ્મણ દેવતાઓ અને પિતૃઓની પૂજા કરેલી હતી. ધૂપની સુગંધ ચારે બાજુ પસરી રહી હતી અને દીપક ઝગમગી રહ્યા હતા. દરેક ઘર પુષ્પોથી સુશોભિત હતા. આમાં સુંદર ઘરોથી સંપૂર્ણ વ્રજ વિશેષ મનોહર બની રહ્યું. ચારે બાજુ વનરાજી ફૂલોથી ભરસક હતી. પક્ષીઓ ટહુકા કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંદા કરી રહ્યા હતા. ત્યાં જ જલ અને જમીન બંને સ્થળો કમોળના વનથી શોભી રહ્યા હતા અને કંસ મતક વગેરે અને હંસ બતક વગેરે પક્ષીઓ વનમાં વિહાર કરી રહ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય અનુસાર ઉદ્ધવજી વ્રજમાં આવ્યા ત્યારે તેમને મળીને નંદ બાબા બહુ પ્રસન્ન થયા. તેમને ઉદ્ધવજીને ભેટીને તેમનું ભગવાન શ્રી કૃષ્ણના જેવું સન્માન કર્યું. યથા સમય ઉત્તમ અન્નનું ભોજન કરાયું અને જ્યારે તેઓ આરામથી પલંગ પર બેસી ગયા ત્યારે સેવકોએ શરણ સેવા કરીને પંખો ઢોળીને તેમણે શ્રમ દૂર કર્યો. ત્યારે નંદ બાબાએ પૂછ્યું કે હે પરમ ભાગ્યશાળી ઉદ્ધવ, હવે અમારા પુત્ર વસુદેવજી હવે અમારા મિત્ર વસુદેવજી જેલમાંથી છૂટી ગયા. તેમના આત્મીય સર્વજન તથા પુત્ર વગેરે તેમની સાથે છે. અત્યારે તે બધા કુશળ તો છે નહીં.
એ મોટા સૌભાગ્યની વાત છે કે પોતાના પાપોના મોટા સૌભાગ્યની વાત છે કે પોતાના પાપોના ફળ સર્વરૂપ પાપી કસ તેના અનુયામીઓ સાથે મરાવ્યું. કેમ કે સર્વભાવથી ધાર્મિક અને ઉત્તમ યાદવોનો તે દોષ કરતો હતો. ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ક્યારે અમને લોકોને યાદ કરે છે. આ તેમની માં છે, સર્વજન સંબંધીઓ છે, મિત્રો છે, ગોવાળો છે અને તેમને પોતાના સ્વામી અને સર્વેશ્વર માનવા વધુ છે. તેમની તો ગાયો અને વૃંદાવન અને ગિરિરાજ છે. શું તેઓ તેમને યાદ કરે છે? તમે તેઓ જો આ જણાવો, તમે એ તો જણાવો કે અમારા ગોવિંદ પોતાના સહદ બાંધવોને મળવા માટે એક વાર પણ અહીં આવશે ખરા? જો તેઓ અહીં આવી જાય તો અમે તેમની સુંદર નાસિકા, તેમનું સુંદર હાસ્ય અને મનોહર શીતવનથી યુક્ત મુખ કમલ જોઈ તો લઈએ. ઉદ્ધવજી શ્રી કૃષ્ણનું હૃદય બહુ ઉદાર છે, તેથી શક્તિ અને અનંત છે. તેમણે દાવા નળથી આદિ વર્ષાથી વર્ષાસુર અને અજગર વગેરે અનેક મૃત્યુના અવસરોમાં કે જેમાંથી બસાવવાનો કોઈ ઉપાય ન હતો, એક વાર નહીં અનેક વાર અમારી રક્ષા કરી છે. ઉદ્ધવજી શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રો, તેમની વિલાસપૂર્વક કટાક્ષ દર્શન દ્વારા ઉદાર હાસ્ય અને મધુર ભાષણ વગેરેનું અમે સ્મરણ કરતા રહીએ છીએ અને તેમાં એવા ડૂબી થઈને છીએ કે હવે અમારાથી કોઈ કામકાજ થઈ શકતું નથી. જ્યારે અમે જોઈએ છીએ કે આ તે જ નદી છે જેમાં શ્રી કૃષ્ણ જલ ક્રીડા કરતા હતા, આ તે જ ગિરિરાજ છે જેને તેમણે પોતાના એક હાથ પર ધારણ કરી હતો. આજ તે વન પ્રદેશો છે જ્યાં શ્રી કૃષ્ણ ગાયો સરાવતા, વાંસળી વગાડતા હતા અને આ તે જ સ્થાન છે ત્યાં તેઓ પોતાના મિત્રો સાથે અનેક પ્રકારની ક્રીડા કરતા હતા અને સાથે સાથે એ પણ જોઈ કે તેમના શરણ શ્યામ હજી ઘૂસાયા નથી. ત્યારે તે જોઈને અમારું મન શ્રી કૃષ્ણમય બની જાય છે. એમાં શંકા નથી કે હું બલરામજી અને શ્રી કૃષ્ણને શ્રેષ્ઠ દેવતાઓનું માનું છું અને એ પણ માનું છું કે તેઓ દેવતાઓના કોઈ મોટું કાર્ય સાધવા માટે નહીં આવ્યા છે. સર્વય ભગવાન ગંગાચાર્યજીને મને આ પ્રમાણે કહ્યું હતું, જેમ સિંહ કોઈ પણ પરિશ્રમ વિના પશુઓને મારી નાખે છે તે પ્રમાણે તેમણે
રમતા રમતા જ 10,000 હાથીઓનું બળ ધરાવતા કંસ તેના બંને અજેયો પહેલવાનોને અને અત્યંત બળવાન ઉલયાપીડ હાથીને મારી નાખ્યા. તેમણે 3 તાળ જેટલા લાંબા ને અત્યંત મજબૂત ધનુષ્યને તે રીતે તોડી નાખ્યા જેમ કોઈ હાથી કોઈ લાકડીને બાંધી નાખે. અમારા પ્રિય શ્રી કૃષ્ણ એક સાથે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી રાખ્યો. અમારા પ્રિય શ્રી કૃષ્ણે એક હાથે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કરી રાખ્યો. અહીં બધાની નજર સામે તે લંબ ધેનુક અને અરિષ્ટ તૃણાવત અને બક અને મોટા મોટા દેશોને મારી નાખ્યા, જેમને દેવતાઓ અને અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, નંદ બાવાનું હાસ્ય, નંદ બાવાનું હૃદય આમ પણ ભગવાન શ્રી કૃષ્ણના અનુરાગથી રંગાયેલું હતું. ત્યારે આ પ્રમાણે તેઓ તેમની લીલાઓનું એક એક કરીને સ્મરણ કરવા લાગ્યા. ત્યારે તો તેમના પ્રેમની ભરતી આવી ગઈ. તેઓ વિહળ થઈ ગયા અને મળવાની બહુ આતુરતા થઈ. તેમનું જ ગળું રૂંધાઈ ગયું અને તે મૌન થઈ ગયા. યશોદાજી પણ જ્યાં બેસીને નંદ બાવાની વાતો સાંભળી રહ્યા હતા, શ્રી કૃષ્ણ એક એક લીલા સંભળાવીને તેમના નેત્રોમાંથી આંસુની ધારા વહી રહી હતી અને પુત્ર સ્નેહની જ ઉદ્ધતા તેમના તનોમાંથી દૂધની પણ ધારા વહી રહી. નંદબાવા અને યશોદાના હૃદયમાંથી શ્રી કૃષ્ણના પ્રતિ એવો અગાધ અનુરાગ છે. એ જોઈને ઉદ્ધવજી આનંદ મગ્ન થઈ ગયા અને તેમને કહેવા લાગ્યા, ઉદ્ધવજીએ કહ્યું કે હે માન દેનારા નંદરાય, એમાં શંકા નથી કે તમે બંને સમસ્ત દેહધારીઓમાં અતિ ભાગ્યશાળી છો, વખાણવા યોગ્ય છો. કેમ કે સંપૂર્ણ સરાસર જગતને ઉત્પન્ન કરનાર અને તેને જ્ઞાન આપવા વાળા નારાયણ, તેમના પ્રત્યે તમારા હૃદયમાં આવો વાત્સલ્ય ભર્યો સ્નેહ પુત્ર ભાવ છે. બલરામજી અને કૃષ્ણ પુરાણ પુરુષ છે. બલરામજી અને કૃષ્ણ પુરાણ પુરુષ, તેઓ સમસ્ત સંસારના ઉત્પાદન અને નિમિત્ત કારણ પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ પુરુષ છે અને બલરામજી પ્રધાન પ્રકૃતિ. આ બંને બધા શિરોમણીમાં પવિષ્ટ થઈને તેમને જીવન દાન આપે છે
અને તેમનામાં શરીરો કરતા અત્યંત વિલક્ષણ જ્ઞાન સ્વરૂપ જે જીવ છે તેનું નિયમ કરે છે. જે જીવ મૃત્યુ સમયે પોતાનું શુદ્ધ મનને એક ક્ષણ માટે પણ તેમનામાં સ્થાપે છે, તે સમસ્ત કર્મ વાસનાઓને બાળી નાખે છે અને અંત સૂર્ય જેવો તેજસ્વી ને બ્રાહ્મણ સ્વરૂપ બનીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે ભગવાન, જે બધાના આત્મા અને પરમ કારણ છે, ભક્તોની અભિલાષા પૂરી કરવા અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે મનુષ્ય જેવું શરીર ધારણ કરીને પ્રગટ થાય છે. તેમના પ્રતિ તમારા બંનેનો આવો સુદૃઢ વાત્સલ્ય ભાવ છે. પછી હે મહાત્માઓ, તમારા બંને માટે હવે હું કયું શુભ કર્મ કરવું બાકી રહી જાય? ભક્ત વત્સલ યાદવ શ્રેષ્ઠ, ભગવાન શ્રી કૃષ્ણ થોડા દિવસમાં વ્રજમાં આવશે અને તેમને બંનેને અર્થાત પોતાના માતા પિતાને આનંદિત કરશે. જ્યારે તેમને સમસ્ત યાદવોના દોહી કંસને રંગભૂમિમાં મારી નાખ્યો અને તમારી પાસે આવીને કહ્યું કે હું વ્રજમાં આવીશ. આ વસનોને તેઓ સત્ય કહે. નંદ બાબા અને માતા યશોદાજી, તમે બંને બહુ જ ભાગ્યશાળી છો. દુઃખી ન થાઓ. તમે કૃષ્ણને તમારી પાસે જ જોશો, કેમ કે જેમ કાષ્ટમાં અગ્નિ હંમેશા પૂર્ણ રૂપે રહેશે, તે પ્રમાણે તેઓ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વદા બિરાજમાન રહેશે. એમને ત્રિલોકનો માલિક વાસુદેવ કૃષ્ણ નો કહેવાય. મહાદેવ, બ્રહ્માજી, ઇન્દ્ર, બધા દેવી દેવતા એના શરણો પકડતા હોય, પૂજા કરતા હોય. ત્રિલોકનો માલિક એમને ન કહેવાતા, વાસુદેવ કૃષ્ણ કહેવાય. અણુ અણુમાં હું છું, જળમાં હું છું, ચેતનમાં હું છું. બધા જીવ, પક્ષીમાં, બધા જીવમાં, મનુષ્યમાં, રાક્ષસમાં, બધામાં હું એકનો એક વાસુદેવ કૃષ્ણ એમ કહે છે. તો બીજી ફિકર ન કરો. નિત્ય નિરંતર ભગવાન વાસુદેવનું સમરણ કરો. બસ મારી એટલી તમારી પાસે ભીખ માગું છું, બધાને જે સાંભળવાનું. હું એટલી ભીખ તમારી પાસે માગું, જે વાત સાંભળે છે એને કે નિત્ય નિરંતર વાસુદેવનું સ્મરણ કરો. ને યુટ્યુબમાં મારું ચેનલ છે બજરંગી ભોળિયા, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વારા ઘણી લાઈવ જોવા મળશે, સત્સંગ જોવા મળશે, પદયાત્રા જોવા મળશે, ભાગવત ગીતા, રામાયણ,
વિષ્ણુ પુરાણનો પાઠ સાંભળવા મળશે. બાવા શ્રી કૃષ્ણ કોઈ પ્રિય નથી કે કોઈ અપ્રિય નથી. દેવો સર્વે આમની છે, વળી બધા પ્રત્યે સમાન ભાવ વાળા છે. તેમને મન કોઈ ઉત્તમ નથી, તેમને મન કોઈ ઉત્તમ નથી કે કોઈ અધર્મ નથી. એટલું જ નહીં, હિસ્મતાનો ભાવ રાખનારાઓ માટે પણ તેઓ વિષમ નથી. ન તેમની કોઈ માતા છે, ન તેમની કોઈ માતા છે, અને ન તેના ન પિતા છે, કે ન પુત્ર વગેરે, ન પોતાનું છે કે ન પરાયું, ન દેહ છે અને ન જન્મ છે. આ લોકમાં તેમને માટે કોઈ કર્મ નથી. છતાં તેઓ સાધુઓની રક્ષા માટે, લીલા કરવા માટે દેવો વગેરે સાત્વિક પ્રત્યાગ, તામસ અને મનુષ્ય વગેરે સ્ત્રી યોનિઓમાં શરીર ધારણ કરે છે. ભગવાન અજમા છે, તેમના પ્રાકૃતો સર્વ રજ અને વગેરેમાં એક પણ ગુણ નથી. એ પ્રમાણે આ ગુણોથી અતીત હોવા છતાં પણ લીલાને માટે પીડા કરતા સત્વ, રજ અને તમ અને આ ત્રણેય ગુણોનો શિકાર અને તેમના દ્વારા જગતની રચના, પાલન અને સહાર કરે છે. જેમ ગોળ ગોળ ખુદડી ફરવાથી સૃષ્ટિ ભ્રમતી થવાથી પૃથ્વી પણ ફરતી જણાય છે, તે જ પ્રમાણે વાસ્તવમાં જ બધું કરવા વાળું ચિત્ત જ છે. પરંતુ તે ચિત્તમાં કટુ બુદ્ધિ થઈ જવાથી ભમો વશ આત્મા પણ પોતાને કરતા સમજવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર તમારા બંનેના જ પુત્ર નથી. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર તમારા બંનેના પુત્ર નથી. તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા, પુત્ર, માતા, પિતા અને સ્વામી પણ છે. બાવા, જે કાંઈ જોવા કે સાંભળવામાં આવે છે તે બધું સાહે ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યનું હોય, સથાવર હોય કે જગમ, મહાન હોય કે અલ્પ, એવી કોઈ વસ્તુ નથી કે ભગવાન શ્રી કૃષ્ણની બિન હોય. બાબા શ્રી કૃષ્ણ સિવાય કેવી એવી કોઈ વસ્તુ નથી જેને વસ્તુ કહી શકાય. વાસ્તવમાં પરમો કારણ પરમાત્મા જ સર્વ વસ્તુ રૂપ છે. પરિચિત ભગવાન શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી અને નંદબાવા આ પ્રમાણે આ વાતો કરી રહ્યા હતા. ત્યાં રાત્રિ પસાર થઈ ગઈ. રાત્રિ પસાર થઈ ગઈ, થોડી રાત બાકી રહી ત્યારે ગોપીઓ ઉઠી દીવા પ્રગટાવીને તેમણે ઘરની આટારીઓ પર વાસુદેવનું પૂજન કર્યું. પોતાના ઘરોને વાળે જોડીને સાફ કર્યા અને પછી દહીં મથવા લાગી. તે વેળા નેત્રાને ખેંચતા તેમણે હાથમાં પહેરેલા કણકણો તેમના નિતંબો, વૃક્ષો તળ અને ગળાના હાર ડોલતા હતા. કુંડળોની કાંતિજ ગાલ શોભતા હતા. તેમના મુખ લાલ કેસરો વાળા હતા ને
કટ્ટી મેખલામાં જડેલા અનેક લાલ મણિઓ ઝળકતા હોવાથી જ તે શોભાયમાન બનીને અધિમંથન કરી દે. શ્રીમદ ભાગવતે તે સમય શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્ર તે સમયે ગોપીઓ કમળ નયન શ્રી કૃષ્ણના મંગલ ચરિત્રનું જ્ઞાન કરતી વૃદ્ધ જ્ઞાઓના કંઠનો મધુર ધ્વનિ સર્વગ લોકને સ્પર્શી રહ્યો હતો. ત્યાં વળી દધી મંથનના ધવનનું તેના મિશ્રણ થયું. આ બંનેનો શ્રીમદ મંગલ ધવની દિશાઓના અમંગળો દૂર કરી દે છે. જ્યારે ભગવાન ભુવન ભાસ્કરનો ઉદય થયો ત્યારે વ્રજાગનાઓ જોયું કે નંદ બાવાના દરવાજા પર એક સોનાનું રથ ઉભો છે. તેઓ એકબીજાને પૂછવા લાગી કે આ કોનો રથ છે. કોઈ ગોપીએ કહ્યું કે કૃષ્ણનો મનુષ્યભો સિદ્ધુ કરનારો અંકુર તો યાગ પાછો આવ્યો નથી. તે જે નથી ને તે જ આ કમલ નયન પ્યારા શ્યામ સુંદર અહીંથી મથુરા લઈ ગયો. કોઈ બીજી ગોપીએ કહ્યું કે શું તે હવે આપણને લઈ જઈને તેના મરી ગયેલા શું તે હવે આપણે લઈ જઈને તેના મરી ગયેલા સ્વામી કૃષ્ણનું પીડદાન કરશે. હવે તેનું અહીં આવવાનું બીજું શું પ્રયોજન હોય શકે. વ્રજની સ્ત્રીઓ આ પ્રમાણે આપસમાં વાતચીત કરતી હતી. તે જ સમયે નિત્ય કર્મથી વૃદ્ધ થઈને ઉદ્ધવજી આવી ગયા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ પરમ શ્યામ સહિતામાં 10મા સક્ર પૂર્વાદ નન દોષ પાપનું નામ પુષ્ટ સતા તે 10મા સક્ર પૂર્વાદ અંતર્ગત નંદ ના શોકને દૂર કરવું એ નામનો 46મો અધ્યાય સમાપ્ત. 46મો અધ્યાય શ્રીમદ ભાગવત મહાપુરાણ. वसुदेव स्तम देवम वंसारम देव प्रमाण कुसुम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री मुक्करत वासलम पबिलति गिरिडम युत्पातमं वंदे परमानंदे मातरम. शांताकार भजन गण सपसना सुरेश विश्वाधार गण संदमे गुणम स्वागम लक्ष्मीकांत कमल नयन योगी बीजिया निगम वंदे विष्णु भवभरण सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम सिद्धम सतुनो विनितम दिव्य सत्य वंदे सागपदकमुपनिषदे गाय समागा दयानावसित तगतेन मंचा पचयनति योगिनी यस्यानत नविद्रु सुरासुर गणा देवा तस्मै नमः तस्मै नमः पपन पारिदात्रम पुत्र वित्रम ज्ञान मुद्रा कृष्ण
સીતારામનું માં ભવાની માં ભગવતી માં પાર્વતી માં સતીમાં બુદ્ધિમાં સરસ્વતીમાં માં બ્રહ્મણીમાં બ્રહ્માજી મહાલક્ષ્મા વિષ્ણુ ભગવાન ઓમ નમો ભગવતી. હે જગન્નાથપુરી સુભદ્રા ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ દ્વારકાના રાધા હે પુરખ્યાનમાં દાદા પુરખ્યાનમાં દાદા